નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ। દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન, એકબીજાને શુભેચ્છા પાઠવી। અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના, ભજન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ઈસુના જન્મદિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ચર્ચમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર ખાતે આજ રોજ વિવિધ ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી। દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા હતા। ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે। નાતાલને ક્રિસમસ ડે પણ કહેવામાં આવે છે। ત્યારે આજરોજ વિવિધ દેવળોમાં વિશેષ પ્રાર્થના, ભજન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભા બાદ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અમિતભાઈ ઠાકોરને વિનંતી કરું છું તેઓ આગળ આવે અને વચન માટે પ્રાર્થનામાં આપણને દોરી સમાપ્ત કરીશું। ત્યારબાદ આપણે ચા અને કોફીમાં પણ જોડાઈશું। મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે। સીએનઆઈ ચર્ચ અંકલેશ્વર મંડળીમાં બાળક તરીકે, ફાધર તરીકે હું સેવા આપું છું। આજે 2025ની આનંદી નાતાલ છે। આજે ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, આનંદી નાતાલ છે। તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદથી નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ અને અમને અતિ ઘણો આનંદ થાય છે। આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને 2025મી નાતાલનો સંદેશ છે કે 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળ ઈસુ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા, માફી લઈને આવ્યા, આનંદ લઈને આવ્યા, જીવન લઈને આવ્યા અને જેટલા માંદા, દુખ્યા, ભૂખ્યાઓને તેમણે સ્પર્શ કર્યો, સાજા કર્યા। એ સાજાપણું લઈને, જીવન લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા। ને આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજોપણું આપે, પ્રભુ તમને પણ પ્રેમ આપે, આનંદ આપે। એવી અમારી ખાસ આપને નાતાલ તરફથી શુભેચ્છા છે। પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે। પ્રભુ તમને નવા જીવનમાં, નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે, નવી દિશા સાથે, નવી સમજણ સાથે લઈ જાય, સુખ સમૃદ્ધિ આપે, સાજાપણું આપે, લાંબુ આયુષ્ય આપે, નવું જીવન આપે। એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે સીએનઆઈ અંકલેશ્વર મંડળ તરફથી અમે તમને પાઠવીએ છીએ। પ્રભુ તમને આશીષ આપો, પ્રભુ તમારું રક્ષણ કરો। ગોડ બ્લેસ યુ। થેન્ક યુ સો મચ।